સ્વાગત છે ફરીથી આપણા નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે આવી ગયા છે શામળાજી પુલ પર। તો બને રહેજો, શામળાજી પુલનો તમને વિડીયો બતાવું। આ જે દેખાય છે આ એક મોટો ડુંગરો કાપીને રસ્તો બનાવ્યો છે। આ જે દેખાય છે ઘાટ જોઈ રહ્યા છો, બંને સાઈડથી આ ઉપર છેક ડુંગરો આટલો કાપેલો છે અને બીજી સાઈડ આટલો કાપેલો છે। બંને સાઈડથી ડુંગરો કાપીને આ રસ્તો બનાવ્યો છે। શામળાજીથી મતલબ રતનપુર બોર્ડર તરફ જવાનો રસ્તો છે ઉપરથી। મતલબ શામળાજીમાં ટ્રાફિક ના થાય એના માટે આ એક સરસ મજાનું રસ્તો બનાવે છે। તો આ બાજુ તમને બતાવું શામળાજીનો વ્યૂ। જોઈ શકો તમે મિત્રો, આ છેક પેલું દેખાતે મંદિર, આ બે ડુંગર, એક આ બાજુ, એક આ ડુંગરો અને એક આ બાજુ ડુંગરો, અને આ જે દેખાય છે આ ઝાડ છે એને પેલી બાજુ મંદિર દેખાય છે આપણે કાળિયા ઠાકોર, મતલબ શામળાજી વિષ્ણુ મંદિર કે અને કાળિયા ઠાકોરનું બી કે છે મંદિર। તો આ મંદિરનો વ્યૂ દેખાય છે અહીંયા આપણા પુલ પરથી। અને બસ સ્ટેન્ડનો નજારો બતાવો અહીંથી। આ ઉપરથી બધું નાનું બજાર છે, મતલબ શામળાજી બજાર ચકા પૂનમે ફર્સ્ટ ક્લાસ અહીંયા પાછો મેળો ભરાય છે। હર પૂનમે મેળો હોય, ભાદરવી મતલબ પૂનમ, હર પૂનમનો મેળો હોય એટલે થોડું એમ બજાર ભરાય, એટલે કોઈ ખરીદી કરવી હોય તો અને મેળામાં દર્શન કરવા માટે આજુબાજુથી બધા માણસો પ્લસ આઉટ સ્ટેટ એટલે બીજા રાજ્યોમાંથી આ શામળાજીનું ગામ એકદમ પ્રખ્યાત છે। તો બધા દર્શન કરવા પૂનમે આવે એટલે મોટી બહુ ભીડ હોય। બન્યા રહેજો વિડીયોમાં। આ છે શામળાજીનું વ્યૂ। બસ સ્ટેન્ડ તમને બતાવું। બસ સ્ટેન્ડ પછી આ બધું સરસ મજાનું ઉપરથી વ્યૂ। આ ચોમાસામાં તો એકદમ સરસ મજાનું મસ્ત આજુબાજુ ખીલી ઉઠેલું આ ડુંગરામાં લીલી ચાદર પથરાયેલું મસ્ત ઝાડવા આવે એટલે સરસ મજાનું દ્રશ્ય લાગે। વિડીયો સારો લાગ્યો શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટમાં કરજો। શામળાજી બસ સ્ટેન્ડ તમે જે જોઈ શકો છો, આ જે લીલી પાથરનું મતલબ એક મંડપ જેવું બોધેલું છે ને એના પછી આગળ જે દેખાય છે શામળાજી બસ સ્ટેન્ડ છે। આજે બસો ઉભેલી છે, મતલબ નાનું બજાર છે શામળાજી। એમ તો બધી જોયેલી વસ્તુ મળી જાય અને બીજો બનાવું શામળાજી કોલેજનો વિડીયો છે। પછી બાકી તમારા શામળાજી મતલબ હિંમતનગરથી શામળાજી આવવા માટે તમારે લગભગ ઓછામાં ઓછું 50 કિલોમીટર જેવું અંતર લાગે અને મોડાસાથી શામળાજી આવવા માટે ઓછામાં ઓછું 25-30 કિલોમીટર જેટલું અંતર છે। અમદાવાદથી હિંમતનગરથી શામળાજી આવી શકાય ને આમ તમે અમદાવાદથી મોડાસાથી શામળાજી આમ બંને બાજુથી તમે આવી શકો ને આમ રાજસ્થાનથી તમે રતનપુર બાજુ ડુંગરપુર થઈને રતનપુર થઈને શામળાજીને આ બાજુ તમે મતલબ બાંસવાડાથી તમે બી આવી શકો। આ વીરપુર થઈને એટલે એક આ મતલબ ગુજરાત અને રાજસ્થાનના સરહદ પર આવેલું એક શામળાજી શહેર છે અને તાલુકો લાગે છે ભિલોડા, જિલ્લો લાગે છે અરવલ્લી, રાજ્ય લાગે છે ગુજરાત। તો મતલબ ગુજરાતનું એક છેલ્લું ગણીએ તો રાજસ્થાનના છેવાડે આવેલું મતલબ નાનું શહેર એટલે શામળાજી। આનાથી રતનપુર બોર્ડર લગભગ ઓછામાં ઓછી 8 કિલોમીટર જેવી લગભગ 8 કિલોમીટર જેટલી થાય। તો મિત્રો વિડીયો સારો લાગે શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો અને મળીશું નવા વિડીયોમાં। તો જય આજે શામળિયા ભગવાનની જય શામળિયા વિષ્ણુ ભગવાનની જય હો। મળીએ નવા વિડીયોમાં।